નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ની અંદર વાસ્તવિક સંખ્યાઓમાં ગુસા-લસા, પ્રશ્નો જેવા દાખલા શીખ્યા. આજે નીચે આપેલી સંખ્યાઓ અસમય છે તે સાબિત કરવાની છે. જે પરીક્ષામાં 2 માર્ક્સનો એ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે એના પ્રેક્ટિસ સાથે સારા એવા 3-4 દાખલા ગણીશું અને બીજા થોડા હોમવર્ક માટે ગણીશું. તો અહીંયા પહેલો દાખલો છે, રૂટ પી એ અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. અસમય સંખ્યા સાબિત કરવાની છે. તો આ દાખલો ગણવા માટે ધ્યાનપૂર્વક બધાએ ધ્યાન રાખવું. અહીંયા ધારો કે રૂટ પી એ અસમય છે. રૂટ પી અસમય છે અને અસમય સંખ્યા હોય તો ફરીથી આપણે એને ધારી લઈએ. તેથી એટલે કે ધારો કે રૂટ પી બરાબર a upon b સ્વરૂપની છે. જે રૂટ પી છે એ a upon b સ્વરૂપની છે, જ્યાં એટલે કે a અને એમનો ગુસા, a અને b સંખ્યાનો ગુસા બરાબર 1, જ્યાં a belongs to n અને b belongs to n. જે બે સંખ્યાઓ અવિભાજ્ય હોય એમનો ગુસા 1. તો આપણે રૂટ પી અસમય સંખ્યા લીધું. ત્યાર પછી રૂટ પી બરાબર અસમય સંખ્યા કે 1 a upon b લઈ લીધું અને a upon b નો ગુસા કેટલો છે? 1. આપણે અગાઉ શીખ્યા કે ગુસા 1 આવે તો એ બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય. હવે અહીંયા શું કરવું જોઈએ? આ બંનેનો વર્ગ કરવો. તો રૂટ પી નો વર્ગ કર્યો તો અહીંયા રૂટ પી તો પી થઈ જશે બરાબર અહીંયા a નો વર્ગ, અહીંયા b નો વર્ગ થઈ જશે. એટલે કે a નો વર્ગ લઈએ તો આ b આની સાથે જતું રહેશે. a નો વર્ગ બરાબર p b નો વર્ગ. આપણે એને પરિણામ 1 આપી આપ્યું છે. ધ્યાનપૂર્વક અહીંયા જુઓ. રૂટ પી ને અસમય સંખ્યા લીધી. રૂટ પી બરાબર a upon b, ગુસા ab બરાબર 1. એટલે a પણ પ્રાકૃતિક સંખ્યા છે, b પણ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે એનો ઘટક છે. તો આપણે આનો વર્ગ કર્યો તો રૂટ p નો વર્ગ b થઈ જશે, a નો વર્ગ upon b નો વર્ગ. તો જો a નો વર્ગ શોધવો હશે તો જે છેદમાં b નો વર્ગ છે p જોડે ગુણાઈ જશે, એટલે a નો વર્ગ બરાબર p b નો વર્ગ. અહીંયા માટે p એ a નો વર્ગ છે. p એ એના વર્ગનો અવયવ છે. તો અહીંયા લખ્યું માટે p જ્યાં a નો વર્ગ માટે p એ a નો પણ અવયવ છે. આટલું લખ્યું. હવે આપણે ધારી લઈએ છીએ બીજું. ધારો કે અહીંયા સુધી આવી ગયા. p કોનો છે અવયવ? a વર્ગનો. માટે p એ a નો અવયવ થાય છે. હવે આપણે ધારો કે a બરાબર બીજું લઈએ pm ધારીએ. શું ધારીએ છીએ? pm. જ્યાં m belongs to n. જ્યાં m belongs to n. a બરાબર pm ધાર્યો. હવે આમાં પણ બંને બાજુનો વર્ગ કરી લઉં. a નો વર્ગ બરાબર p નો વર્ગ m નો વર્ગ. આ પણ કરી નાખ્યું. માટે હવે અહીંયા જોઈએ તો પરિણામ 1 માં શું હતું? a ના વર્ગની જગ્યાએ p b નો વર્ગ મૂકી શકાય. તો હું અહીંયા p b નો વર્ગ બરાબર p વર્ગ m વર્ગ પરિણામ 1 પરથી લખ્યું. અહીંયા સુધી આવ્યા પછી a બરાબર pm ધારી લો. એનો વર્ગ કર્યો. a નો વર્ગ બરાબર p નો વર્ગ m નો વર્ગ. ત્યાર પછી
અહીંયા જે મળ્યું એના વર્ગની જગ્યાએ પરિણામ 1 પરથી pb નો વર્ગ મૂકી દીધો. હવે કોમન લઈ લઈએ છે pb, અહીંયાથી p જતો રહે છે અહીંયા, તો b વર્ગ બરાબર pm નો વર્ગ. તો પેલાના જેવું જ થઈ ગયું, આગળ પણ હતું એમ. માટે p એ b ના વર્ગનો અવયવ છે, માટે p એ b નો અવયવ છે. આમ p એ a નો અવયવ અને p એ b નો અવયવ. p એ a નો અવયવ છે, p એ b નો અવયવ, પરંતુ ગુસા બરાબર 1 છે. પરંતુ આપણે ગુસા કેટલો લીધેલો છે? 1. જ્યારે આનો ગુસા જ્યારે એક p એ a નો અવયવ હોય અને p એ b નો અવયવ હોય તો ગુસા તો p આવે. તો આપણે અહીંયા પરંતુ ગુસા કેટલો છે? 1. આથી આપણું પરિણામ, આપણી ધારણા વિરોધાભાસ છે. આથી કહી શકાય માટે રૂટ p એ અસમમેય છે. આવું રીતે લખવાના બે માર્ક છે. ફરી એકવાર જોઈ લો, શું આપ્યું હતું? રૂટ p. તો રૂટ p ની જગ્યાએ a upon b લીધો, એનો ગુસા કેટલો થાય છે? 1. તો રૂટ p ની જગ્યાએ એનો વર્ગ કર્યો તો p થઈ ગયો, a નો વર્ગ p નો વર્ગ, એટલે કે a નો વર્ગ બરાબર pb નો વર્ગ, એટલે કે p એ a ના વર્ગનો અવયવ છે અને p એ a નો પણ અવયવ છે. વધારે a બરાબર શું લઈશું? pm લઈશું. તો આનો વર્ગ કર્યો, a વર્ગ બરાબર p વર્ગ m વર્ગ. તો a વર્ગની જગ્યાએ આપણે અહીંયા pb નો વર્ગ મૂકી દીધો, તો આપણને પરિણામ d વર્ગ બરાબર pm નો વર્ગ મળ્યો. જેથી p એ b નો વર્ગ છે અને p એ b નો પણ અવયવ છે. b ના વર્ગનો અવયવ હતો અને b નો. પરિણામે p એ a નો અવયવ અને p એ b નો અવયવ છે. જો આવા અવયવ હોય તો ગુસા તો p થાય, પરંતુ ગુસા કેટલો છે? 1. એટલે આપણી જે ધારણા હતી તે ખોટી છે, વિરોધાભાસ. પરિણામે રૂટ p એ અસમમેય સંખ્યા છે. આના ઉપરથી પરીક્ષામાં કોઈ પણ દાખલો પૂછાય આ રીતનો, તો એ દાખલો તમે આ રીતે જ ગણી શકો. હવે હું આ દાખલો બીજી રીતે, એટલે કે બીજો દાખલો કરું છું આની આ રીતે. તો જરા ધ્યાન રાખો, હું અહીંયા ખાલી રૂટ 2 કરી નાખું. અહીંયા આપણું રૂટ 2. તો અહીંયા બીજો એક દાખલો જોઈએ. તો રૂટ 2 એ અસમમેય સંખ્યા છે એમ સાબિત કરવું. તો ધારો કે રૂટ 2 એ અસમમેય છે, એટલે કે ધારો કે રૂટ 2 બરાબર a upon b લઈ લીધું. એટલે ગુસા કેટલો થયો? a અને b નો ગુસા 1 છે, જ્યાં a belongs to a and b belongs to a દર્શાવી. બંને બાજુનો વર્ગ કરું છું. આનો વર્ગ કર્યો તો 2 થઈ ગયા. a વર્ગ upon b વર્ગ થઈ જશે. માટે a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. આ આપણું પરિણામ 1 લઈને. આના ઉપરથી ખ્યાલ આવ્યો કે માટે 2 a ના વર્ગનો અવયવ છે, માટે 2 a નો અવયવ છે. અહીંયા સુધી પહોંચ્યા પછી ફરીથી ધારો કે a બરાબર 2m લઈએ. 2m જ્યાં m belongs to n. આનો પણ ફરીથી વર્ગ કરીએ છીએ. a નો વર્ગ બરાબર 4m નો વર્ગ. હવે પરિણામ એક ઉપર a નો વર્ગ જ્યાં દેખાય ત્યાં શું મૂકવાનું છે? 2b નો વર્ગ. 2b નો વર્ગ બરાબર 4m નો વર્ગ. અહીંયાથી 2 સામાન્ય કાઢી લઉં. અહીંયા b નો વર્ગ બરાબર 2m નો વર્ગ થઈ ગયો.
પરિણામે 2ab નો વર્ગ થઈ ગયો, માટે 2ab નો પણ અવયવ થઈ ગયો, 2ab ના વર્ગનો અવયવ અને 2ab નો અવયવ, માટે 2a નો અવયવ છે અને 2ab નો અવયવ છે. જો 2a નો અને 2b નો અવયવ હોય તો સિમ્પલ છે તો ગુસાઈ 2 થાય, પરંતુ ગુસા ab નો ગુસા આપણે 1 ધાર્યો છે, તેથી આપણી ધારણા વિરોધાભાસ છે, માટે √2a અસમમેય છે. આ આપણે સાબિત કરી. તો આપણે આવા અસમમેય સંખ્યાના 2 દાખલા જોયા. હવે એ 2 દાખલા ઉપરથી આપણે √5 લીધા હોમવર્કમાં. √5 √7 √3 જાતે ગણવા. આ અસમમેય સંખ્યા સાબિત કરવાની આ એક સરળ રીત. આનાથી વિપરીત થોડા દાખલાઓ આપ્યા હોય તો એના માટે હું તમને શોર્ટ રીતે દાખલો ગણવાનું શીખું, પણ એ શોર્ટ રીતે આ દાખલાઓ ગણી શકાતા નહીં. આ દાખલા ગણવા માટે આ જ રીતનો ઉપયોગ કરવાનો, સિમ્પલ જ છે. તો આ રીતે ગણતરી રાખી યાદ રાખો, આવડી જશે. હવે હું તમને બીજા દાખલાઓ ગણાવું છું. તો જોઈએ √72 એ અસમમેય છે સાબિત કરો. તો સૌથી પહેલા આપણે અહીંયા √72 લઈએ છીએ. 72 36 દુ 72 થાય, જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય એવી સંખ્યાઓ પસંદ કરવાની. 18 ની 36 નું વર્ગમૂળ 6 થાય, એટલે 12 6 72 થાય, પણ 12 6 એવું નહીં, 36 નું વર્ગમૂળ 6 લઈએ એટલે બધું જ નીકળી ગયા 6. 36 નું 6 વર્ગમૂળમાં 2. આના ઉપર આપણે હવે દાખલો ગણ્યો. 72 અને 6 વર્ગમૂળ 2 એક જ સંખ્યા થઈ. તો ધારો કે m બરાબર 6 વર્ગમૂળમાં 2 એ સમમેય છે. ધારી લીધું, માટે m ના છેદમાં આ લઈ લઉં છું, m/6 બરાબર √2 એ સમમેય છે. 6 ને m ના છેદમાં લઈ લીધું તો m/6 બરાબર √2 એ સમમેય. પરંતુ તમે બધી શીખ્યા કે √2 એ અસમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમમેય છે. તેથી આપણી ધારણા ખોટી છે. માટે √72 એ અસમમેય છે એમ સાબિત કરી શકાય. આના ઉપરથી તમે જાતે 3 વર્ગમૂળમાં 2 અસમમેય છે એ પણ શોધી શકાય છે. બરાબર. હવે એક બીજો દાખલો, 5 + 2 વર્ગમૂળમાં 7 એ અસમમેય છે સાબિત કરો. આ દાખલો ગણવા માટે પહેલી ધારણા, ધારો કે
x લઈ લઈએ. x બરાબર 5 + 2 વર્ગમૂળમાં 7 એ સમમેય છે લઈ લીધું આપણે. શું લીધું? સમમેય છે. હવે અહીંયા જોઈએ તો બંને બાજુનો વર્ગ કરું છું. x નો વર્ગ કર્યો તો અહીંયા 5 + 2 વર્ગમૂળમાં 7 એનો વર્ગ. આ એ સમમેય છે એવું દર્શાવી દેવાનું માટે x નો વર્ગ બરાબર આનું વિસ્તરણ કરું તો 5 નો વર્ગ 25 વત્તા મધ્યમ પદના 2 ખરા એટલે 2 5 10 10 દુ 20 વર્ગમૂળમાં 7 વત્તા 7 નો વર્ગ અહીંયા √7 નો વર્ગ 7 7 ચોક 28 એ પણ થઈ ગયું. હવે x નો વર્ગ બરાબર 25 ના 28 53 વત્તા 20 વર્ગમૂળમાં 7 માટે x નો વર્ગ આ 53 ને અહીંયા લઈ જશું -53 બરાબર 20 વર્ગમૂળમાં 7 માટે આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે કે x નો વર્ગ -53 ભાગ્યા 20 બરાબર વર્ગમૂળમાં 7 એ સમમેય છે એવું ધાર્યું આપણે. આ રીતે સૌથી પહેલા સંખ્યા લખી બંને બાજુ વર્ગ કર્યો તો x નો વર્ગ આનો 5 નો વર્ગ 25 વત્તા 5 દુ 10 10 દુ મધ્યમ પદના 2 20 વર્ગમૂળમાં 7 આનો વર્ગ કરીએ તો 7 ચોક 28 25 ને દૂર કર્યા આ 25 25 ને 28 53 53 ને દૂર કર્યા એટલે માઈનસ. હવે 20 વર્ગમૂળમાં 7 છે એને ભાગાકારમાં લઈ લીધું તો √7 એ કેવી થઈ ગઈ સમમેય. પરંતુ આપણે જોઈએ છીએ એ પ્રમાણે √7 એ અસમમેય સંખ્યા છે માટે આપણી ધારણા ખોટી છે. તેથી 5 + 2 વર્ગમૂળમાં 7 એ અસમમેય છે એવું સાબિત કરી શકાય છે. આ બીજો દાખલો. એ સિવાય હવે આપણે અહીંયા લઈએ બીજો દાખલો. √3 વત્તા √2 એ અસમમેય છે સાબિત કરો. તો ધારી લઈએ આપણે. ધારો કે √3 વત્તા √2 એ સમમેય છે. x બરાબર આપણે ધારી લીધું તો એ જ રીતે અહીંયા x નો વર્ગ કર્યો તો અહીંયા √3 વત્તા √2 એ સમમેય છે. હવે આનું વિસ્તરણ x નો વર્ગ બરાબર √3 નો વર્ગ 3 વત્તા આ બેનો ગુણાકાર √6 મધ્યમ પદના 2 વર્ગમૂળમાં 6 વત્તા √2 નો વર્ગ 2 એ પણ સમમેય છે. હવે અહીંયા x નો વર્ગ બરાબર 3 ને 2 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 5 ને દૂર કરી દઉં તો x નો વર્ગ ઓછા 5 બરાબર 2 વર્ગમૂળમાં 6 ગુણાકારમાં છે 2 ભાગાકારમાં લઈ દઉં x નો વર્ગ ઓછા 5 ભાગ્યા વર્ગમૂળમાં 6 એ સમમેય છે. પરંતુ √6 એ અસમમેય છે. આથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણો પ્રશ્ન √3 વત્તા √2 એ અસમમેય છે. અહીંયા આપણે આ રીતના દાખલા ગણી લીધા. હવે આવા હોમવર્કની અંદર જોતા હોય તો એક બીજું 5
5 ઓછા વર્ગમૂળમાં 3 3 વત્તા 2 વર્ગમૂળમાં 7 અને 6 વત્તા વર્ગમૂળમાં 2 આ રીતે પૂરા કરી લેવા.